જામનગર જિલ્લાના નવાગામ આયુષ્ય આરોગ્ય મંદિર ખાતે તાજેતરમાં જ વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી કરાઈ હતી। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે તાજેતરમાં વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી સંદર્ભે મેચ્યોર બ્લડ પ્રેશર એક્યુરેટિવ કંટ્રોલ ઇટ લાઈવ લોંગર થીમ પર નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવાગામ ખાતે રેલી કાઢી તેમજ લોકોને હાઇપરટેન્શન વિશે સમજણ આપવામાં આવી હતી। તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દિવ્યાબેન ગોસ્વામી દ્વારા લોકોને જણાવ્યું કે હાઈ બ્લડ પ્રેશરના જોખમો તેમજ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન વગેરે બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ હાજર લોકોનું ડાયાબિટીસ તેમજ બીપી ચેક કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નરસિંહભાઈ બારૈયા, CHO ધૂન ધોરાજી, મહેશ્વરીબા જાડેજા, FHW નરેન્દ્રભાઈ બેડવા, MPHW પણ ખાસ ઉપસ્થિત રહ્યા। જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દિવ્યાબેન ગોસ્વામી વધુમાં જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાઇપરટેન્શનની થીમ તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો, નિયંત્રણમાં રાખો અને લાંબુ જીવન જીવો તેમ રાખવામાં આવેલ છે। જે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને સ્વસ્થ જીવન માટે કસરત કરવી, મીઠાનો ઓછો ઉપયોગ, જંક ફૂડથી દૂર રહેવું, નિયમિત યોગા કરવા વગેરે બાબત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। હાલ રાજ્ય સરકાર દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે। તે અંતર્ગત વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ વજન ઘટાડવું, જંક ફૂડનો ઓછો ઉપયોગ, તેલવાળી વસ્તુઓનો ઓછો ઉપયોગ, મીઠાઈનો ઓછો ઉપયોગ, ઠંડા પીણાનો ઓછો ઉપયોગ વગેરે બાબતો ધ્યાને રાખી વજન ઘટાડવા માટે નિયમિત કસરત કરવી, ચાલવું, યોગ કરવા વગેરે પ્રવૃત્તિઓ વધારીને વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ। તેમજ નિયમિત બોડી માસ ઇન્ડેક્સ BMIની તપાસવું જોઈએ। આ વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે હેતુ સાથે માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે। જિલ્લાની જાહેર જનતાએ પોતાના વિસ્તારની નજીકમાં સરકારી દવાખાનામાં નિયમિત રીતે બ્લડ પ્રેશર તપાસવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। હર્ષલ ખદેડિયા, ZSTV, જામનગર।